કહે છે ઉચ્ચ અને નીચ, તો નીચ અવતાર હોય છે તો એ સૌથી નીચો અવતાર છે. જીરે ભાઈ છઠ્ઠો અવતાર તો મહાભારથી જાણો. મહા એટલે મોટો, ભાર એટલે વજન, કે બહુ મજૂરી અને ભારે જહેમત વાળું કામ કરવા વાળો અવતાર. પાંચમું કાપડીનો અવતાર, એટલે કે વેપાર વણજ કરવા વાળો અવતાર. ચોથો અવતાર તો બ્રાહ્મણ માહે આવે. તો બ્રાહ્મણો શું કરે છે કે સતત મજહબ સાથે સંકળાયેલા હોય છે, ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે, એવો અવતાર. ત્રીજો શેઠ સાવકાર, કે દુનિયાના અંદર બી એ બહુ આસુદા હોય છે, શેઠ હોય છે, સાવકાર હોય છે. દુનિયાના રોજીની કમાવાની કોઈ તકલીફ નથી હોતી. બીજો અવતાર વજીરનો આવે, જે રાજાનો ખાસ જમણો હાથ હોય એવો અવતાર વજીરનો. પહેલો રાજાનો આવે, તો પહેલો અવતાર રાજાનો છે. હવે આપણે ઉપરથી ગણીએ તો 7 અવતાર. સૌથી ઉત્તમ અવતાર છે સતપંથના અંદર આપણને જન્મ મળે, આવું ઇલમ મળે અને હાજર ઇમામની શનાખત મળે. અને એના સિવાયના બીજા જે 7 અવતાર છે તો રાજાનો છે, વજીરનો છે, શાહુકારનો છે, કાપડીનો છે અને શાહુકાર, બ્રાહ્મણ, કાપડી, મહાભારતી અને નીચ અવતાર. તો આ રીતે અવતારો છે. બરાબર. તો જો મૌલા ઘણી વખતે પોતાનું મિશન કામયાબ કરવા માટે, મૌલા મુર્તઝાલી તો આખી જહાને જીતી શકે છે, પણ આપણને મોકો આપવા માટે તો જે મૌલા મુર્તઝાલીના જીવનના અંદર પહેલા જોમાના અંદર મૌલાના જે વખત હતા તો કમર ગુલામ હતા અને માલિક ઉસ્તર હતા. તો કમર ગુલામ મૌલાના ગુલામ હતા, જિંદગીભર મૌલાની ગુલામી કરી. અને માલિક ઉસ્તર હતા એ મૌલાના સિપે સાલાર હતા, કમાન્ડર ઇન ચીફ હતા. તો ગિડાનુના અંદર જે પીર સદગુર નૂરનો અવતાર છે પીરના, તો એ જોવાના અંદર પીર સદગુર નૂર સિદ્ધપુર આગળ પાટણ પધાર્યા તો રાજા સિદ્ધરાજ રાજા હતો અને નવસારી આગળ પધાર્યા જે સાઉથ ગુજરાતના અંદર છે. તો ત્યાં પણ જે રાજા હતો તો એ બંને અવતાર કમર ગુલામ, એ બંને રાજાઓના અવતાર કમર ગુલામ અને માલિક ઉસ્તરના કહેવાય છે. તો આ તો તમારી જાણ ખાતર કે આ ગીના અંદર, ચોગડિયાના ગીના અંદર આવ્યું કે બચ્ચો ચારે ખાણ. તો આ 4 ખાણ છે 84 લાખ, એમાંથી ક્યારે બચશો અને વળી આ જન્મ નહીં લેવા પડે તો એના માટે શું થયું કે મૌલાના ફરમાન મુતાબિક ચાલો, ગુરના મોળા તમે દિલમાં ધરો તો બચશો ચારેય ખાણ. તો આ જે 4 ખાણ છે એમાં જે સીતેજ, જરેજ, ઇન્દેજ અને ઉદ્ભુત ખાણ છે. તો એ ખાણ છે એના અંદર જરાસીમ છે એટલે કે બેક્ટેરિયા છે. તો બીજી ખાંડના અંદર વનસ્પતિ છે એટલે કે પેડ પૌધા છે, વેજીટેબલ છે. તો ત્રીજી ખાંડ છે એ ઇન્ડેજ છે, એ અંડામાંથી જે જીવો પેદા થાય છે. અને ચોથી છે ઉદ્ભોજ. ઉદ્ભોજ એટલે જે માના રહેમમાંથી પેદા થાય છે. તો આ રીતે 4 ખાણો છે. તો એમાંથી ક્યારે બચશો કે આ અમર મકાન ક્યારે મળશે કે આ મરવા આગળ મરી જશો અને આ ગુરના ગિનાન ઇસ મરને આગળ જો મર ચલે તો મૌલાના ફરમાનથી પોતાના દિલમાંથી કામ, વાસના, લોભ, લાલચ, મોહ, માયા, તૃષ્ણા, ફક્ત મૌલાની મોહબ્બત, એના સિવાય બધી દુનિયાની મોહબ્બતથી દિલ ખાલી કરી નાખશો તો આમાંથી છુટકારો મળશે અને પાછો દુનિયામાં જન્મ નહીં લેવો પડે. ઇલમ જોઈ ચાલજો જી. તો શું કરશો? ઇલમ જોઈ ચાલજો, તમે રાખો ધણી સાથે ધ્યાન રહે. તો ઇલમના અંદર મૌલાએ જે ફરમાન ફરમાવ્યા છે એ પ્રમાણે પોતે મને, વચન ને કર્મે આપણે ચાલીએ અને ચાલશું તો તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો મૌલાના રહેમત કરશે, બરકત નિયામત કરશે અને આપણો રસ્તો આસાન થશે. તમે રાખો ધણી સાથે ધ્યાન રહે. તો ઇલમ મુતાબિક આપણે આપણું 24 કલાકનું જીવન કરી દઈએ અને સતત મૌલાના ધ્યાનમાં રહીએ, તસ્બીહથી, બેતુશાની બંદીથી અને ઇલમ જ્ઞાનના અભ્યાસથી સતત મૌલાના ધ્યાનમાં રહીએ. સામી રાજો પરતક દેવ છે જી, જેમ પાછમે ઉગ્યો ભાણ રે. તો સામી રાજો તો સ્વામી જે મૌલા આપણો ધણી છે એ પરતક એને કહેવાય છે સંસ્કૃતના અંદર, ગુજરાતીના અંદર કે હાજરા હજુર. તો આપણો મૌલા હાજરા હજુર છે, જાહેર નૂર રૂપી હાલ અલી ઇસ્લામ શાહ રાજા અલ્લાહ ઇમામ. અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે
અને જાહેર સ્વરૂપના અંદર પ્રત્યક્ષ છે, આપણી સામે હાજર છે અને આપણા હૃદયના અંદર હંમેશા બિરાજમાન છે. ખુદા તહેકીક અસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાયદી આપે છે, જે આપણને સારા નરસાની સમજણ આપે છે. તો એ પ્રત્યક્ષ દેવ છે, જે બીજા કિનારમાં પીરોએ ફરમાયું, હેજી પરતક પાત્ર ને હે પરખીને પ્રેમે પૂજો ને પાય 14 બ્રહ્માંડ નો એ ધણી પ્રગટ છે આ જુગમાં હે પરતક પાત્ર ને પરખીને. તો આ મૌલા પરતક પાત્ર છે. તો આપણી સામે હાજર નૂર, જાહેર નૂર છે. કરીમ હાજરી મામ સહી ખુદાના રૂપમાં આપણા સામે હાજર નાજર છે ને એ જ કરીમ હાજરી મામ જે લિસ્મન બિરાજમાન છે, એ જ આપણા ઘટના અંદર બિરાજમાન છે. તો એને જાણીને આપણે એને ઓળખી લઈએ મૌલાને. એ જીતને જાણીને તમે ઓળખો શ્રેવો યહી રે દયાળ હરતા ફરતા ને બોલતા રૂપ મદ ના ગોપાળ પરતક પાત્ર ને પરખીને. તેને જાણીને તમે ઓળખો. જાહેરમાં તો આખી દુનિયા જાણે છે. જિસ્માની રૂપે તો કરીમ હાજરી મામ કે ઇસ્માઇલીઓના ધર્મગુરુ છે, પીર બી છે, ઇમામ બી છે. ઘણા લોકો એમને સહી ખુદાવીન આલમીન તરીકે માને છે. અને આપણા અંદર બી અસગરફરુલ્લાહ બધા કરીમ હાજરી મામને સહી ખુદાવીન આલમીન નથી માનતા. અસગરફરુલ્લાહ ઘણા ખાલી રિલીજીયસ લીડર ધર્મગુરુ માને છે, કોઈ પીર માને છે, કોઈ ઇમામ માને છે અને કોઈ સહી ખુદાવીન આલમીન અલી સહી અલ્લાહ માને છે. તો એ પરતક પાત્ર આપણા સામે જ મૌલાએ હાજર છે આ દુનિયાના અંદર જાહેર નૂર તરીકે. તો પરતક પાત્રને પરખો, એને ઓળખી લો. જયારે અમે ફરમાન માટે મોઢું કાઢીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર પરખી લો એને ઇલમથી. ઇલ્મ સે તો રબ પહેચાના જીને અપના દિલ ઉજાલા. તો પરખીને પ્રેમે પૂજને પાય. આ એ ચીજ છે કે આ એ ફરમાનોને જ્ઞાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની અને તે રૂહાની થકી બાતોની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદ પામે છે. આ એ ચીજ છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રફતાને. અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આ એ ચીજ છે કે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું ઇશ્ક ઉપર છે. ઇશ્ક શાના ઉપર છે? કલામ ખુદા કા ઇલમ ઉપર છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રફકાને. તો પરતક પાત્રને પરખીને પ્રેમે પૂજો ને પાય. રૂહાની પ્રેમ પૂજો એટલે ઇબાદત કરો, પાય એટલે એની મેળવી લો, એના નૂરમાં એક થઈ જાઓ. અને તેને જાણીને, ફક્ત જાણો નહીં, જાણે તો આખી દુનિયા જાણે છે કરીમ હાજરી મામને જાહેરી રીતે, પણ એને ઓળખો, તેને જાણીને ઓળખો. અને શ્રેવો એહી દયાળ. જેવી રીતે મુરગી અંડું મૂકે છે એને પોતાની મોહબ્બત અને પોતાની મોહબ્બતની ગરમીથી અંડાને શ્રેવે છે અને એમાંથી અંડું બહાર આવે છે. એ રીતે આ ઈમાન જે કરીમ હાજરી મામ સહી ખુદાવીન આદમી છે અને ઈમાન નૂર છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. એ ફરમાનથી એ ઈમાન પ્રગટ કરો. શ્રેવો એહી રે દયાળ. આ જે મૌલા દયાળુ છે, કૃપાળુ છે, એની શ્રેવો, એને ઇબાદત કરો, એને મોહબ્બત કરો, એની ફરમાબરદારી કરો. ફરતા ફરતા એ જાહેરના અંદર બધા મનુષ્યની જેમ હ્યુમન બિંગ રીતે આવ્યો છે, માનખા અવતારે ભગતકારો હરી આવે એના ધર્યા માનખા વેશ. આ મનુષ્યનો કપડું પહેર્યું છે, મનુષ્ય રૂપે આવ્યો છે, હ્યુમન બિંગ જેવો બનીને આવ્યો છે મૌલા. પણ એ હ્યુમન બિંગ નથી,
પીરોએ 900 વર્ષ પહેલા કીધું કે એક ફિકર મુનિવર અમને તમારી કે માણસ રૂપે સાહેબ જાણો. તમારા જેવા માણસ ના સમજો. એ પોતે જ અલ્લાહ છે, ઇમામ થઈને આવ્યો છે તમને તારવા માટે. એ હરે છે બધાની જેમ, ફરે છે અને ભૂલે છે, હરતા ફરતા બોલતા રૂપ મદન ગોપાલ. જે કૃષ્ણ ભગવાનનું રૂપ હતું મદન ગોપાલ. ગોપાલ એટલે ગાયોના ચારવા વાળો. એ પોતે જ આ કરીમ હાજરીમાં કાનજી રૂપે શ્યામ મોરે જમના જંપલાવ્યા. એ પોતે જ આવ્યો છે આ કરીમ હાજરીમાં રૂપે. એને ઓળખી લો અને એની ઇબાદત કરી એના નૂરમાં એક થઈ જાઓ. તો સ્વામી રાજો પરતક દેવ છે. અને કેવું ઈમાન રાખો, જેમ પાછમે ઉગ્યો ભાણ રે. પાછમ એટલે પશ્ચિમ દિશા, ભાણ એટલે સૂરજ. તો સૂરજ કદી પશ્ચિમથી નથી ઉગતો, પૂર્વથી ઉગે છે, ઈસ્ટથી ઉગે છે, વેસ્ટમાં નથી ઉગતો. પણ ઈમાન એવું રાખો કે અગર પશ્ચિમે ઉગે ને તો બી કબૂલ કરી લો કે આ જ મારો ઇમામ છે. જેવી રીતે કૃષ્ણ ભગવાન એક વખત અર્જુન સાથે ગયા અને ચાલતા ચાલતા અર્જુનને કીધું કે ઝાડ પર, કે અર્જુન જોજો પેલા ઝાડ પર કાગડો બેઠો છે. તો કે હા ખુદાવીન કે કાગડો બેઠો છે. પછી કે ના 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 અર્જુન એ ગરુડ છે. તો કે હા ખુદાવીન ગરુડ છે. પછી કે થોડા ચાલ્યા પછી કે ના ના અર્જુન જો બરાબર ધ્યાનથી જો એ મોર છે. તો અર્જુને કીધું કે હા ખુદાવીન મોર છે. તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મેં કાગડો કીધો તો તું કાગડો કહે છે, મેં ગરુડ કીધું તો ગરુડ કહે છે, મેં મોર કીધું તો મોર. કે ખુદાવીન જયારે તમે કાગડો કીધો ત્યારે કાગડો હતો, તમે ગરુડ કીધું ત્યારે ગરુડ હતો, અને જયારે મોર કીધું ત્યારે મોર હતો. તમે જો જેમ કહો એમ. તો મોલાએ કીધું કે અમે રાત કહીએ તો રાત અને અમે દિવસ કહીએ તો દિવસ. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ. ઇમામની અક્કલ વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કામ નથી. તો ઇલમના અંદર, મસ્જિદના અંદર ઘણી વાતો એવી છે કે અત્યારે આપણી અક્કલમાં નથી ઉતરતી, પણ એને ઈમાન લાવીને અમલ કરશું ત્યારે એ ચીજ રોશન થશે. કેટલીક વાત તો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ એ મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. તો આવું ઈમાન રાખો કે સૂરજ પૂર્વમાં ઉગે છે, ઈસ્ટમાં ઉગે છે, કદી પશ્ચિમમાં નથી ઉગતો, વેસ્ટમાં નથી ઉગતો. વેસ્ટમાં તો સૂરજ આથમે છે, પશ્ચિમમાં આથમે છે. પણ મોલા અગર એમ કે ને કે જો પશ્ચિમમાં સૂરજ ઉગ્યો તો કે આમીન ખુદાવીન, એવું ઈમાન હોવું જોઈએ. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ. જે રસૂલુલ્લાહે કીધું કે મારા બાદ 300 વર્ષ બાદ સૂરજ મગરીબમાંથી ઉગશે. તો આ બાતું હતું, કારણ કે જાહેરના અંદર મગરીબના અંદર સૂરજ નથી ઉગતો. મશરીકના અંદર ઉગે છે, પૂર્વમાં ઉગે છે, ઈસ્ટમાં ઉગે છે. પણ રસૂલુલ્લાહે દુનિયામાંથી સિધાવી ગયા બાદ 300 વર્ષ બાદ મગરીબ આફ્રિકામાંથી ફાતિમી ખિલાફતની સ્થાપના થઈ અને હઝરત ઇમામ મોહમ્મદ બિન મહેદી એ આપણા ફાતિમી ખિલાફતના પહેલા ઇમામ હતા. તો મોલા રાજા હતા. તો 300 વર્ષ બાદ એક સૂરજ ઉગ્યો પશ્ચિમમાંથી, મગરીબમાંથી. અને રસૂલુલ્લાહે ભવિષ્યવાણી કરી હતી કે એનું નામ મારા નામ જેવું હશે. તો મોલાનું નામ મોહમ્મદ હતું અને એમના પિતાજીનું નામ મારા પિતાજીનું નામ હશે અબ્દુલ્લા. તો મોલાના પિતાજીનું નામ હતું હઝરત ઇમામ રજીદ્દીન અબ્દુલ્લા. તો આ એક મેટાફોર હતું, એક રૂહાનિયત રસૂલુલ્લાહે સમજાવે છે. બરાબર. તો અહીંયા પીર મા બાપ એક જે જાહેર નૂર છે એને ઓળખો, ખાલી જાણો ને ઓળખો. અને પરતક દેવ છે, તમારી વચમાં જ છે કરીમ હાજરીમાં. અને એવી રીતે ઈમાન લાવો કે પશ્ચિમે અગર મોલા કે પશ્ચિમે સૂરજ ઉગ્યો તો કે આમીન ખુદામીન પશ્ચિમે ઉગ્યો. સાચા સાહેબજીને શ્રેવજોજી તો પામશો અમરાપુરી ઠામ. અને આ મોલા આપણો સાચો છે, એને શ્રેવજો, એની ઇબાદત કરજો, ફરમાબરદી કરજો તો શું થશે? પામશો અમરાપુરી ઠામ. અમરાપુરી, અમર, ના મરવું પડે એવું ઠામ, જે આઝાદીની વાત છે કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. અને સૌથી ઉચ્ચ કોટીની બહેસ કે जिस बहस में मौत ना आवे, अमर मकान मरकर पावे अमर मकान. इस मरने આગળ જો મર ચલે સો મરકર પાવે અમર મકાન. આ ગુરગીનાને જે મરે તીસરે મૌત મરના ના હોય. મોલાના ફરમાન મુબારક થી હૃદયના અંદર કામ, વાસના, હિરસ, હવા, લોભ, લાલચ બધું કાઢી નાખીએ તો મર્યા કહેવાય. બરાબર. જયારે વિખ વાસના ગળે, આ વિખ અને વાસના, વિખ એટલે ઝહેર છે આ વાસના, દુનિયાની મોહબ્બત અને વાસના, બદનજર, બદ આમાલો, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, આ બધું કાઢી નાખીએ તો એ વિખ વાસના ગળી જાય તો પછી નૂરે નૂર સમાય. તો સાચા સાહેબજીને સેવીએ તો એ અમરાપુરી વાસ મળે. અમરાપુરીનો માર્ગ વેગળો છે, તમે ચેતી ચાલો ગુરુનું જ્ઞાન રહે. તો મોહબ્બત નથી તો દૂર છે,
સદરી સાહેબે ફરમાવ્યું કે હું તો પ્રેમે પિયુજીને પાસ કે દુખડા વિચારી રહે. કેવી રીતે હું મૌલાને પાસે થઈ ગયો કે પ્રેમ થકી. તો આપણા દિલમાં મૌલા માટે સાચો પ્રેમ હશે તો મૌલાને આપણે હાજરીમાં ખાલી જબાનથી નહીં કહીએ. પીર સદરજી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, આમ સમજવાની કોશિશ કરી, ચાલુ કર્યું અને પછી શું થયું, એ યકીનના અંદર, એ ઈમાનના અંદર બદલાઈ ગયું, એ ઈમાન રોશન થઈ ગયું કે તેને યકીન હતું તે કે ખુદાથી નજીક છે. તો આપણે પણ આવું ઈમાન રાખીએ તો સામી રાજો પરતક દેવ છે, અને જે સામી રાજો પરતક દેવ છે તો એ અમરાપુરીનો માર્ગ વેગળો છે, કારણ કે જેને દૂર કરીને જણ્યા તેના કાજ ન કાર્યા. દૂર ન દેખો દિલમાં હે વસે, જે ચંપા ફૂલમાં હે વાસ. તો ખુદાના ખાસ્તા અગર આપણા દિલના અંદર મૌલા માટે મોહબ્બત સાચી નથી તો મૌલા આપણને દૂર લાગશે. જેટલી મોહબ્બત વધારે હશે, સાચી હશે, એટલો મૌલા આપણને હાજરા હજૂર લાગશે. દસોન તો ચેતી ચાલો ગુરુનું જ્ઞાન રહે. મૌલાના ફરમાન મુતાબિક ચાલો અને દિલના અંદર રૂહાની પેદા કરો. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકા ને. તો હાજર ઇમામ હાજર જ છે. દસોદ સાહેબ ને હાલજો જી, પછી જમજો તે ચોખ્ખો ધાન રહે. તો મૌલાને સાચી દસોન આપજો. તો દસોન શબ્દ છે ઘણી જગ્યાએ અને સાચી દસોન છે. તો કેમ એ રીતે રાખ્યું છે? તો પહેલા એક જાહેરની દસોન છે. આપણે એમ ના વિચારવું જોઈએ કે હું કોઈ પણ રીતે બેઈમાનીથી રોજી કમાવું અને પછી દસોંદ આપવું એટલે મારી રોજી પાક થઈ જશે. ના, ઈમાનદારી મહેનતથી રોજી કમાઈએ તો એ પાક રોજી છે, અને એમાં દસોંદ આપીએ તો એ રોજી ઓર ફિલ્ટર થાય છે અને પાક થાય છે. તો જાહેરની દસોંદ બી છે, જ્યાર સુધી આપણી હયાતી છે જિસ્માની ત્યાર સુધી જાહેરની દસોંદ પણ આપવાની છે, અને આપણા સમયની દસોંદ બી છે. 24 કલાક છે તો આપણે 3 કલાક ઓછામાં ઓછા મસ્જિદના અંદર આપીએ છીએ. તો એ આપણા સમયની દસોન છે. અને જયારે આપણને આવું ઇલમ મુબારક સમજમાં આવે છે તો એ ઇલમની દસોન છે જે 300 ફરમાન મુબારકના અંદર મૌલાએ બતાવી કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. એ જે રૂહની સમજ મન અરફ એટલે કે પોતાના રૂહની સમજ ઇલમમાં રાખેલી છે, એ ઇલમની દસોન કે 24 કલાકના અંદર આપણે 1 કલાક ઇલમના અંદર અભ્યાસ કરીએ કે મારો રૂહ શું છે, અને અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો આ 3 કલાક ઇલમની દસોન થઈ. અને પછી સમજ આવે છે કે આ ઇલમ તો આપણે આપણા રૂહ માટે હાંસલ કરીએ છીએ, આપણા રૂહને પાક કરવા માટે, પણ એ તો ઓરતો દરજ્જો છે. મોહમ્મદ ફરમાય પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે. તો મરદોના કામ શું છે કે પોતાના રૂહને સંભાળવા ઉપરાંત ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. તો પછી નસીહતની વાત આવે છે તો એ નસીહતની બી 3 કલાકની દસોન છે. આપણે બીજાના ઈમાન મજબૂત કરવા માટે આપણા 24 કલાકમાંથી 3 કલાક આપીએ છીએ તો એ ઇલમ જ્ઞાનની નસીહતની દસોન છે. તો આ રીતે મૌલાએ પીરોએ બતાવ્યું કે સાચી દસોન ગુરુમુખે આપશો તો મુક્તિને પહોંચશો. અને એનો દરજ્જો બહુ ઊંચો છે નસીહતનો, એ મરદોનું કામ છે. તો કીધું કે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, પણ જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે. અને એ ખિદમત જાહેરી ખિદમતની વાત નથી, એ ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના રૂહોના છુટકારા કરવા એ ખિદમતની વાત કરી રહ્યા છે મૌલા. જેના માટે મૌલાએ ફરમાયું કે બીજાના રૂહને નજાત આપી, છુટકારો આપો, ઇલમ જ્ઞાનની નસીહત કરવી કરીને એ 1000 વર્ષ બંદી કરો તેના કરતા પણ વધારે છે. તો સાચી દસોન ગુરમુખે આપશો તો મુક્તિને પહોંચશો. દસોન સાહેબજીને આલજોજી, પછી જમજો જે તે ચોખ્ખો ધાન રહે. તો પછી જે પીર હસન કબીર સાહેબે બી જે બારીઓની વાત કરી છે, તો સાંજનો મગરીબનો વખત છે, પછી સવારનો દુઆનો વખત છે, ઇબાદત બંદગીનો વખત છે, અને પાક અને પાકીજા રહેવું, અને પછી કીધું સબર કરવી, કુછ ના બોલે, અને પછી સૌથી મોટી બારી કીધી દસોંદની. તો એ મટીરિયલ દસોન છે, સમયની દસોન છે, ઇલમ જ્ઞાનની દસોન છે, નસીહતની દસોન છે, અને એને સૌથી મોટી કીધી. કારણ કે મૌલાએ ફરમાયું કે અમારું કામ છે કે અમે દિનનું કામ કરીએ છીએ. તો મૌલા દિનનું કામ શું કરે છે કે અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો. એટલે મૌલાએ આપણને એ કામ આપ્યું કે તમે પણ દિનનું કામ કરો, એટલે તમે પણ ઇલમ જ્ઞાનની નસીહત કરીને
બીજાના ઈમાન મજબૂત કરો અને બીજાના રોહોના છુટકારા માટે કાર્ય કરો. સ્વામી રાજો લેખા માંગશે જે તમે નિશ્ચય જાણો નિર્ધાર રહે. અને આટલું ઇલમ સાંભળ્યા છતાં પણ અગર તમે ઇલમ પર અમલ નથી કરતા, આટલું આસાન મધ્યમ મૌલાએ ખુલાસો કરીને બતાવી દરેક ચીજ, તો પછી ચોક્કસ માનજો કે મૌલા લેખો લેશે. એમ ના સમજતા કે કોઈ જવાબ નહીં લે, મૌલા લેખો લેશે. તમે નિશ્ચય જાણો નિર્ધાર રહે. નિર્ધાર એટલે એ નિર્માણ થયેલું છે એમ ચોક્કસ થવાનું છે, અને નિશ્ચય એટલે ચોક્કસ એમ થશે જ. તો ગુજરી ગયા બાદ આખરતી પરીક્ષા લેવામાં આવશે. તો જે પાકીઝા છે એ લોકો આખરતી પરીક્ષામાં પાસ થશે. ઇન્સાન ખ્યાલ કરતો નથી કે મરણ પછી કયામતમાં તેઓ જવાબ આપશે. તો મરણ પછી કયામત છે. કરીમ હાજરીમાં મેં ફરમાયું કે તમે એવો વિચાર નહીં કરતા કે તમે અહીં એક જ હસ્તી માટે છો. તો એવો વિચાર ના કરો કે આ મનુષ્યનો અવતાર મળ્યો છે એ છેલ્લો અવતાર છે ને હવે પછી કોઈ અવતાર નથી અને કોઈ હિસાબ આપવાનો નથી. એવું નથી. અગર આ હયાતીના અંદર પાસ થઈ ગયા તો રોને નજાત મળશે, ને તો પછી જે હાલતમાં હશો તે હાલતમાં ઉઠાડવામાં આવશે. જીસમ ઇન્સાનનું છે પણ કામ હેવાનના છે, તો હેવાનનો અવતાર મળશે. 184 ફેરા ફર ઇન્સાન થયા તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા. તો જન્મ ઇન્સાનો છે પણ કામ ગધેડા કૂતરા જેવા છે. દુનિયાનો તલબગાર કૂતરો છે, તો કામ ગધેડા કૂતરા જેવા છે. તો એ હાલતમાં મરી ગયા તો એવો જ અવતાર મળશે. તો 184 ફેરા ફરી ઇન્સાન થયા તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા. મરીને પાછા હેવાન થયા તેમાં શું લાભ? તો મરીને પાછા હેવાન થશો અગર આ જન્મના અંદર પાકીઝા નહીં થાઓ ઇલમથી, તો અને આ જીવ છૂટી જશે તો પછી હેવાનનો અવતાર મળશે. મરીને પાછા હેવાન થયા તેમાં શું લાભ? તો આ દરેક બાબતો આપણે ખ્યાલ કરીએ. આપણે ઇસ્માઇલી મઝહબના અંદર ઘણા લોકો અસ્તગફિરુલ્લાહ, હું કોઈને ઇન્ડિયા પાકિસ્તાન વાળો કે એ રીતે નથી કહેતો, પણ તમે અભ્યાસ કરતો ખાસ કરીને પાકિસ્તાન વાળા અને જે લોકો કુરાન કરે છે એ 184 નથી માનતા. પણ એમ કે છે આપણા બાપ દાદા હિન્દુ હતા ત્યારે આમ કહેવામાં આવ્યું, અસ્તગફિરુલ્લાહ એવું નથી. તો એનો કહેવાનો મતલબ કે બાપ દાદા હિન્દુ હતા એટલે પીર મા બાપ જૂઠું બોલ્યા? અસ્તગફિરુલ્લાહ. પીરોએ પોતાનો અનુભવ લખ્યો. પીર સદરદીન સાહેબે ગિનાનના અંદર ગટપાટના અંદર કીધું કે મૌલા અલી અમારા આંગણે પધાર્યા અને 184 બંધ છોડાવ્યા. મને બંધ હતો એ મારા 184 ફેરા હતા, અને મૌલા મારા આંગણે પધાર્યા અને મારા ઘટના અંદર મૌલાનું રૂપ રોશન થયું, હું પાક થઈ ગયો. તો દિલ એટલે કે રૂપ પાક રાખવાથી મુક્તિ મળે છે અને હું આઝાદ થઈ ગયો ફેરામાંથી. તો અનુભવ છે પીરોનો, સત્ય વાત છે. પીર સમદ સાહેબે કીધું કે પડદા ખુલ્યા અને સાહેબ નજરે સુદ દીઠા અને 184 બંધ છોડાવ્યા. કે પડદો ખુલી ગયો મારા અને મૌલાના વચના અંદર અને મારા 184 ફેરા ટળી ગયા. તો આ સત્ય વાત છે, આ હકીકત છે. પીર સદરી સાહેબે બીજા ગટપાટ ગિનાના અંદર ફરમાવ્યું કે ઘર સર વધાર્યું. એના અંદર કીધું કે 84 લાખ જીવોનો તું દાતાર છે. અગર આપણે 84 લાખની એમ માયના કરતા હોઈએ કે આ કોઈ અલગ ચીજ છે, પણ ત્યાં પીરોએ કીધું કે અવતાર છે, 84 લાખ જીવોમાં અવતાર છે. અને આજે પણ આપણે તું મુનિભાઈ મોતીના અંદર અને બીજા ગિનાના અંદર જોયું કે 84 લાખ અવતાર છે. તો આપણે ગફલતીમાં ન રહીએ. આ સાચી વાત છે, હકીકત છે ફરમાન અને જ્ઞાનથી, જે આપણે હમણાં સાંભળ્યા પીરોના જ્ઞાન અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક સાંભળ્યા. બરાબર. તો એના પર આપણે સાચું ઈમાન લાવીએ. અને આ જે હિસાબ કિતાબની વાત છે, કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું તમે એવું વિચાર નહીં કરતા કે તમે અહીં એક જ હસ્તી માટે છો. હસ્તી એટલે વજૂદ. તો અત્યારે જે આપણને જન્મ મળ્યો છે ખાલી એટલો છે અને પછી હિસાબ નથી આપવાનું એવું નથી. કરીમ હાજરીમાં સહી ખુદાને ફરમાયું કે તમે એવો વિચાર નહીં કરતા કે તમે એક જ હસ્તી માટે છો ને તમારે કોઈ હિસાબ આપવાનો નથી. તો હિસાબ આપવાનો છે. બરાબર. આ ફરમાન મુબારકથી આ ચીજ સાબિત થાય છે. હમણાં મને એક ભાઈ મળ્યા તો મેં એમને અકાલીશા મા બાપનું ફરમાન મુબારકની યાદી આપી કે જયારે ઇન્સાનનું મોત આવે છે તો જે લોકો પાક અને પાકીઝા મોમન છે એમને મૌલા પોતે લેવા આવે છે અને પોતાનો ખૂબસૂરત ચહેરો બતાવે છે અને ખૂબસૂરત ફિરસ્તા મોકલે છે. પણ જે લોકો ના ફરમાન છે, બેઈમાનીના ના ફરમાનના કામ કર્યા છે, એમના મોત વખતે મૌલા ભયાનક રૂપ બતાવે છે પોતાનું, અને એવા ભયાનક ચહેરાવાળા ફિરસ્તા એનો રૂપ કરવા આવે છે અને એને બહુ તકલીફ પડે છે. તો એક ભાઈ મને કે હું નથી માનતો આ બાબતના અંદર, અને એના માટે એ શું દલીલ કરે છે કે કોઈ માણસનું મોત અચાનક થઈ જાય છે એક્સિડન્ટથી અને તરત ગુજરી જાય છે, તો એનો હિસાબ કિતાબ ક્યાં થાય છે? તો એ આપણી માન્યતા છે
તો ઇલમના અંદર મૌલાએ ફરમાવ્યું કે કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. તો આપણે એમ સમજીએ કે એક સેકન્ડના અંદર કોઈ એક્સિડન્ટના અંદર ગુજરી ગયો, સમજો કે કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ છે, કેન્સર છે, એ બીમાર હોય છે અને એને ગુજરી ગયા એના 3-4 દિવસ, અઠવાડિયા પહેલા એ બોલવાનું બંધ કરી દે છે અને કઈ ખાવા પીવાનું છોડી દે છે, તો આપણે કહીએ છીએ કે એનો લેખો લેવાનું સ્ટાર્ટ થઈ ગયું. એ આપણને કદાચ સમજમાં આવે છે, પણ આપણે એવી દલીલ કરીએ છીએ કે કોઈ આકસ્મિક એક જ સેકન્ડના અંદર ગુજરી ગયું એક્સિડન્ટના અંદર, તો એનો લેખો કેવી રીતે થાય છે? તો એ આપણે દુનિયાના અંદર એ છે, આપણે 1 સેકન્ડ 1 મિનિટની વાત કરીએ છીએ, પણ બાતુનમાં એમ નથી. બાતુનમાં મૌલાએ ફરમાવ્યું કે કયામતના દિવસે 1 કલાક 1000 દિવસ જેવી લાગશે, 1000 વર્ષ જેવી લાગશે. તો ત્યાં 1 કલાક 1000 વર્ષનો છે, તો એક મિનિટ અને 1 સેકન્ડ કેટલા સમયની હશે? તો એ આપણા કલ્પનાની બહારની વાત છે, બરાબર. તો બાપે અને ઇમામે ફરમાવ્યું છે પેલા આમીન કરીને કબૂલ કરો. અગર આપણે કહે છે હું નથી માનતો, તો પછી એનું બાતુન આપણા માટે નથી હોતું, એ બાતુન રોશન થતું નથી. પણ આપણે એમ કેવું જોઈએ કે હા, મારા પીર મા બાપે ફરમાવ્યું છે, મૌલાએ ફરમાવ્યું છે, તો આમીન ખુદાવીન આ ચોક્કસ છે. મને અત્યારે સમજમાં નથી આવતું, પણ મૌલા તું મને સમજાવ. તો મૌલા એને સમજાવશે એનું બાતુન. તો એનું બાતુન એ છે કે કયામતના દિવસે 1 કલાક 1000 વર્ષ જેવી લાગશે. આ હઝરત ઇમામ આકા સુલ્તાન નું ફરમાન છે. તો 1 કલાક 1000 વર્ષ જેવી લાગે તો 1 મિનિટ કેવી લાગે, અને 1 મિનિટ એવી લાગે તો 1 સેકન્ડ કેવી લાગે, તમે હિસાબ કિતાબ કરી લો. તો એને હિસાબ કિતાબ કરવો છે તો કોઈ બી રીતે કરે. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ સહી ખુદાઈના આલમીને મૌલાએ ફરમાવ્યું કબરનો આઝાબ એ તો કબરના અંદરથી બી તમને ઉઠાડશે. એટલે કે કબરમાંથી કોઈનું મૈયત બહાર નહીં આવે, પણ કબરના અંદર એ જિસ્મને એવો અહેસાસ આપશે એની હયાતીનો, અને એના બધા ગુનાનું પિક્ચર બતાવશે, અને તોબા તોબા ત્રાહી પુકારશે. તો એને હિસાબ લેતા આવડે છે બધું, એને ખબર છે એ કયામતના દિવસનો માલિક છે. આપણે દુઆના અંદર પઢીએ છીએ ને સૂરે ફાતિહાના અંદર કે કયામતના દિવસનો માલિક છે, એને ખબર છે કેવી રીતે હિસાબ લેવો. તો આપણે મહેરબાની કરીને કોઈ દલીલ ના કરીએ મૌલાના સામે કે હું નથી માનતો. તો જયારે આપણે એમ બોલીએ છીએ ને, તો આપણે મૌલાને આપણા વચમાં એક દિવાલ ઉભી કરી દઈએ છીએ. અસ્તગફિરુલ્લાહ, પીર અને ઇમામ સામે આપણે દાવો કરીએ છીએ, અને જે દાવો કરે છે ને, તો શાહ પીર તો બહુ ઊંચી વાત છે. મુખી સાથે જે દાવો કરે છે તો કીધું કે આવે દરિદ્રતા અને કાળ, એ દરિદ્ર એટલે ભિખારી થઈ જાય છે દુનિયાના અંદર. અને બાતુના અંદર બી, બાતુના અંદર શું ભિખારી થાય છે કે પૈસાદાર કોણ છે? તો સબ જુગ દેખ્યા નિર્ધના અને ધનવંત દેખ્યા કોઈ. ધનવંત તરસાકુ આખી જેની પ્રીત પિયાસુ હોય. ધનવંત એટલે પૈસા વાળો એ છે કે જેના દિલના અંદર મૌલાની સાચી મોહબ્બત છે. અને તમારી પાસે પૈસા નથી તો શું થયું? ધર્મના કામમાં અગર તમારી પાસે પૈસા છે તો તમારી પાસે અખૂટ દોલત છે, તો એ જ ખરો પૈસા વાળો ને શાહુકાર છે. તો અગર મુખી સાથે જે દાવો કરે છે તો એને બી દરિદ્રતા એટલે ભિખારીપણું આવી જાય છે, કાળ આવે છે, એટલે કે ગુસ્સો આવે છે, કામ, વાસના, લોભ, મોહ, માયા, એ ચીજો આવે છે. તો મુખી કોણ છે બાતુના અંદર? કે તમારા અને બીજાના દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો. તમારો દિન રૂહાની છે અને બીજાનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે. તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓને રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે, તો જિસ્માની દીન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો અલહમદુલિલ્લાહ જાહેરમાં મુખી સાહેબ કામડિયા સાહેબ છે આપણી વચમાં દરેક જમાત સંઘમાં, પણ બાતુનમાં મુખીને કામડિયા સાહેબ મૌલાએ શું ફરમાવ્યું કે જેને ખબર છે કે જાહેરી દીન શું છે, બાતુન દીન શું છે, એક. બીજું જેને ખબર છે કે જાહેરી દીન અને બાતુની દીનમાં કેટલો ફરક છે, કેટલો તફાવત છે, કેટલું ડિસ્ટન્સ છે. ત્રીજું કે જેનામાં એ શક્તિ, હિંમત અને પ્રેરણા છે કે જાહેરી અને બાતુની દીન અને એનો તફાવત જમાતને બતાવવાનું. તો એવા લોકો દુનિયાના અંદર મોમનો છે મોવા તરફથી કે જે આ ચીજો જાણે છે, તો એવો બાતુના અંદર મુખી છે. અગર એમની આપણે એમનો વિરોધ કરીએ છીએ, એમની બેઅદબી કરીએ છીએ, એમની કદર નથી કરતા, તો આપણા દિલના અંદર ભિખારીપણું, દરિદ્રતાપણું આવી જાય છે. એટલે કે આપણા દિલના અંદર મૌલાની મોહબ્બત હોય તો ઓછી થઈ જાય છે, અથવા નથી હોતી તો ઉજાગર નથી થતી. તો સામી રાજો લેખા માંગશે, તમે નિશ્ચય જાણો નિર્ધાર, ચોક્કસ લેખા માંગશે, હિસાબ કિતાબ લેશે. પીર હસન શાહ એટલે પીર હસન કબીરજીને એમ બોલ્યાજી, મોમન ભૂલશો તો થાશે હાણ રે.
અગર તમે આ બધી વાતો આ ઇલમ જ્ઞાનની નસીહત કરી, તમને સારા નરસાનું ચીજો તમને સમજાવી, દરેક ચીજો સમજાવી, ઇલમ, ઈશ, ઈમાન, ઇબાદત, આઝાદી, ફનાફિલ્લા, મોમન હકીકતી, ફિરસ્તા, પૈગંબર અને મૌલાનો મુર્તઝાલીનો સહી ખુદાવીન આદમીનો દરજ્જો, એ દરેક ચીજો સમજાવી. હવે સમજ્યા છતાં પણ જો તમે અમલ નહીં કરો તો શું થશે? તો ભૂલશો તો થશે હાન રે. હાન એટલે કે તમને બહુ મોટું નુકસાન થશે. તો અલહમદુલિલ્લાહ આજે આપણે ચોગડિયાનું જ્ઞાન મુબારક પૂરું કર્યું. તો આપણે બહુ પાસે છીએ. 3:45 ઇસ્ટર્ન ટાઈમ પ્રમાણે પૂરું કરવાનો વિચારો છો. 3:51 થઈ ગયા. તો હવે આપણે મૌલાની મહેરબાની ઓપન ક્વેશ્ચન આન્સર નું આપણે સેશન શરૂ કરીશું. તો લગભગ આપણા પાસે આપણે રોજિંદો ટાઈમ કરીશું તો 40-30 મિનિટ છે અને થોડું વધારે ખેંચશું તો 40 મિનિટ આસપાસ છે. તો મારી ઈચ્છા છે કે આજની વાઇઝ પર આપણે સવાલ જવાબ કરીએ તો થોડી વધારે મજા આવશે. તો તમને કેવું લાગ્યું? તો મૌલાના બધા વખાણ છે, મૌલાનું ઇલમ છે. તમને કોઈ સમજમાં ના આવ્યું હોય તો પૂછો. હજુ કઈ વધારે સમજવું હોય તો ડિસ્કસ કરી આપણે. તો પર્ટિક્યુલર આજની વાઇઝ માટે આપણે સવાલ પૂછીએ તો બહુ સારું રહેશે. અગર એમ નથી કરી શકતા તો અત્યાર સુધીની મારી જે વાઇઝો છે એના માટે તમારે કઈ પૂછવું હોય અથવા ઇસ્માઇલી મધ્યમ માટે જે કાંઈ પણ તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. હું કોશિશ કરી શકું છું જવાબ આપવા માટે. તો મને જાણ કરવામાં આવી હતી કે નસરીન આપા એટલાન્ટાથી મારી સાથે વાત કરવા માંગે છે. તો આપણે નસરીન આપા અને પછી યાસ્મીન બેન નઈમ જે અહીંયા વિસ્ટોના અંદર છે, બે જણા વાત કરવા માંગે છે. तो नसीन आपा अगर आप लाइन पे हो तो आप अपना माइक फोन अपने अनम्यूट करके आप मेरे से बात कर सकते हो. याली मतलब मौला मतलब नसीन आपा बोलिए. कैसे हैं आप? अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह. मौला की बहुत मेहरबानी है और आप सबको भी दुआ है कि मोहब्बत से भरा हुआ है. तो कैसे है तो इल्म मजालिस के पहले एक बात मुझे याद आई थी तो मैं बोल नहीं पाया, लेकिन अभी आपने पूछा तो याद आया. तो आपको शायद पता होगा कि बम्बई से इंडिया में बॉम्बे से आगे आप 2-3 घंटे की कार ड्राइव करके जाओ तो पूना सिटी आती है. तो जब एक टाइम था कि दुकान हुआ था और खाने पीने के बहुत तकलीफ हो गई थी और बारिश नहीं हो रही थी और लोग बहुत गरीबी में चले गए. तो हजरत इमाम आका सुल्तान सर ने वहाँ एक बहुत बड़ा आगा खान पैलेस महल बनाया था, इसलिए कि उसको बनते बनते 5-10 साल लग गए और लोगों को रोजी मिले, उसलिए मौला ने वो किया था. तो बन गया. तो आज तो करीम आजरी इमाम ने इंडियन गवर्नमेंट को वो दे दिया है. लेकिन हजरत इमाम आका सुल्तान के टाइम पे मौला पुणे आते थे कई बार. तो एक बार मौला वो आगा खान पैलेस के बाहर बैठे थे पेड़ के नीचे मगरिब के वक्त और एक वॉलंटियर था थोड़ा दूर खड़ा था मौला की खिदमत में. तो मौला आंखें बंद करके शांति से बैठे थे. तो वॉलंटियर मौला को देखता है कि मौला मगरिब के वक्त आंखें बंद करके बैठे हैं. तो मौला को देखते थे और मौला जब भी उसके सामने देखे गर्दन मुबारक घुमा के तो वो छुप जाता था झाड़ के पीछे. तो ऐसा 2-3 बार हुआ. मौला ने बोला कि इधर आओ. तो वो घबराता मौला के पास आया. वॉलंटियर बोले क्या देख रहे हो? तो कि कुछ नहीं खुदावी. नहीं, बोलो क्या देख रहे हो? तो 2-3 दफा ऐसे कड़क होके बोला. तो खुदावी ने कहा है तो कि बोलो क्या अर्ज है? कि खुदावी हम तो आपको याद करते हैं हमेशा और मगरिब के वक्त. तो मौला आप किसको याद कर रहे हो? आप आंखें बंद करके बैठा. तो मौला ऐसे बोला कि हम किसको याद करेगा, हम तुमको याद करते. तो आपने पूछा कि कैसे हो? तो बस मेरा दिल मौला की मोहब्बत से भरपूर है और हमेशा सबको मौला की पूरी कायनात को रूहानियों को याद करता हूँ. खास करके मेरे सुनने वालों को ज्यादा याद करता हूँ. उनकी मोहब्बत में दम भरता हूँ, उनके हमें दुआएं करता हूँ और रात दिन उनकी फिक्र करता हूँ और कैसे उनके रूहों को मैं एलिवेट कर पाऊँ तो उसके बारे में सोचता रहता हूँ. बोलिए. शुक्र. तो दो सवाल है. एक तो आपकी जो आप आयत में वो 8 जन्म का कुछ बोले हैं, वो उसकी अगर रिकॉर्डिंग है तो उसमें आराम से सुन के उसके पॉइंट्स बनाऊंगी और अगर नहीं है क्या तो जन्म आप बताए मेरी वाइफ के अंदर क्या जन्म की बात की? 8 कुछ बोले ना आपके अवतार. हाँ आज बोला राइट. हाँ बराबर. हाँ. और एक सवाल ये है कि जब हम
फरमान है कि हजरत इमाम ना शरीर में जो वो बुत परस्ती थे, तो right. जब हम मतलब जमात खाने में दुआ जब मांगते हैं मुखी साहब कि या अली या नूर मौलाना शाह करीम हजरत इमाम जुमले जमात में मुश्किलों आसान करो, तो हमारे आंखों की जब हमारी आंखें बंद होती है तो चाहे कोई भी दुआ मतलब हम मांगते हैं जमात खाने में, तो हमारे आंखों के सामने तो मौला का मुबारक चेहरा ही आता है। तो वो क्या मतलब उस टाइम पे हमको क्या देखना है, और अगर चेहरा आता है तो वो मतलब चलता है या और कुछ अपने दिल में कुछ और सोचना है, क्या है वो? बराबर, सही। और कोई प्रश्न आपको? नहीं, बस यही 2 सवाल है। तो जो पहला सवाल आपका है कि जो जन्म के बारे में 8 जन्म मैंने बताए, राइट, तो आज की वाइज में अंदर मैंने उसका खुलासा किया है, तो आप दोबारा ध्यान से सुनोगे तो आपको समझ में आएगा। तो वापस मैं उसको रिपीट करता हूँ, आप ध्यान से सुनो कि खुदा ने कायनात की रचना की तो 4 खान बनाई, तो 4 पार्ट्स बनाए, और वो चारों में टोटल 84 लाख जीव, 8.4 मिलियन जीव उसकी रचना की है खुदा ने। और वो 4 खानों का नाम है सीते, जरेज, इंडेज और उद्भोज। वो 4 खान है, और एक खान के अंदर 21 लाख अवतार है, बराबर, 2.1 मिलियन। इस तरह 21 4 गुना करो तो 84 लाख जीव होते हैं, राइट। तो वो जीव कैसे है कि एक तो जरासीम है, बैक्टीरिया वगैरह है, और एक है कि वेजिटेबल्स है, वनस्पति, पेड़ पौधे, दरख्त वगैरह। एक है कि इंडे, जो इंडे में से, अंडे में से जन्म लेते हैं, ऐसे जीव है। और चौथा है कि उद्भोज, जो माँ के पेट से, माँ के रहम से जन्म लेते हैं, राइट। तो ये 4 चीजें बनाई, राइट। और इंसान इसमें से पसार होता है, तो इसमें सिर्फ 84 मरतबा ही उसको इंसान का रूप मिलता है, जो अभी हम ह्यूमन बीइंग में, वो 84 मरतबा ही इंसान का रूप उसको मिलता है। और वो 84 ह्यूमन बीइंग के रूप के अंदर भी 8 अवतार ऐसे हैं जो उसमें भी टॉप है। तो 84 लाख अवतार में 84 अवतार, 84 इंसान के अवतार, और इंसान के 84 अवतार के अंदर भी 8 अवतार जो ऐसे है कि वो उससे भी बेहतर है 84 के अंदर, बराबर, आप समझे? तो अभी वो 84 के अंदर क्या है, हम नीचे से जी है तो एक नीच अवतार है जो ह्यूमन बीइंग के अंदर भी एकदम बैकवर्ड क्लास में है, जो हम बोर्न नीचे क्लास में है, बराबर। उसके ऊपर है दूसरा अवतार है महाभारती, यानी महा यानी बहुत बड़ा, महा मतलब बड़ा, बहुत बिग, भारती, भार इतने वजन, यानी बहुत मेहनत मजूरी वाला काम करने वाला अवतार। और तीसरा है कि कापड़ी में अवतार, यानी व्यापार वनज करने वाले का है। चौथा है कि ब्राह्मण, यानी मजहब की जाहिर क्रिया कराम करते हैं, उसका अवतार है। उसके ऊपर है शेठ साहूकार, यानी वो शेठ है, दुनिया माने साहूकार है, रोजी कमाने में आसानी है, दुनियादारी में मतलब उसकी तरक्की अच्छी है। और उसके ऊपर है वजीर का अवतार, जैसे कोई राजा का राइट हैंड होगा ना, ऐसा उसका अवतार है। और उसके ऊपर है राजा का अवतार। तो दुनिया में भी जाहिर में राजा थे पहले, वो भी अवतार था एक। और अभी दुनिया में राजा नहीं है, लेकिन समझो कि कोई प्रेसिडेंट, प्राइम मिनिस्टर, चीफ मिनिस्टर, मेयर, ऐसे जीवो है। और अगर ऐसा हमारा कुछ नहीं भी है, लेकिन हमारी दुनिया की हालत राजा जैसी है, बहुत सुख साहिबी भी है, आसूदा है, राइट। और ये 7 ऊपर एक, टोटल 8 में 7 ऊपर एक अवतार है सतपंथ, जिसके पास सत यानी सच्चा, पंथ यानी रास्ता, सच्चा रास्ता जिसको मजहब के अंदर मिला है। तो जाहिर में तो हमको इस्माइली मजहब में सतपंथ दिन में जन्म मिला है। मौला ने फरमाया कि खुदावंत तालाए તમારી ઉપર ઘણી મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી સતપંથ દિનમાં જન્મ આપ્યો છે। तो जाहिर में तो हमको ये इस्माइली मजहब में जन्म मिल गया, और जाहिर में हमको हाजिर इमाम की शनाख्त भी है कि हम जाहिर में मौला को पहचानते हैं। लेकिन
મૌલાને ફરમાયા કે તમારામાંના ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કઈ ખબર નથી, તેઓ नादान છે। तो इस्माइली मजहब में जन्म लिया है, लेकिन इस्माइली मजहब क्या है और उसकी खूबी क्या है? तो इस्माइली मजहब मिसाल इमाम है, इमाम क्या है और इमाम की खूबी क्या है? तो इमाम की खूबी नूर है। तो इस्माइली मजहब में जन्म लेने वाले भी इस्माइली मजहब यानी इमाम को नहीं जानते हैं, बात उनमें इमाम के नूर को नहीं जानते, जिसको सतपंथ कहा गया, सच यानी सच्चे पंथ यानी रास्ता, जिसको इस्माइली मजहब में जन्म लिया और ऐसा इल्म मिला, रूहानी बातूनी इल्म मिला कि जिसकी वजह से इल्म से तो रब पहचाना। हम बातून में हाजिर इमाम करीम हाजिर इमाम सही खुदाबिन आलमीन, वो कैसे सही खुदाबिन आलमीन है, खुदा का नूर है और वो नूर के और हमारे में कोई जुदाई नहीं है, उसकी शनाख्त है। वो सबसे ये आठों अवतार में सबसे बेहतर वो है। और वो लोगों को क्यों नहीं पता चलता कि वो नादान है? तो फरमान नहीं सुनते, वो नादान है, सुनने के बावजूद ध्यान में नहीं लेते, वो मूर्ख नादान है। तो उसका ऑपोजिट वर्ड है दाना, कि जो ऐसा इल्म सुनते हैं और उसको कबूल करके उसके मुताबिक अमल करते हैं तो वो ध्यान में लेते हैं, तो वो दाना है। तो नादान के लिए रास्ता मुश्किल है, लेकिन दाना अक्ल वाला होगा, वो कहेगा कि रास्ता अच्छा है, आसान है। बराबर। तो ये 84 लाख अवतार में 84 मनुष्य के अवतार ह्यूमन बीइंग है और 84 में भी 8 ऐसे अवतार, बराबर। जो सबसे उत्तम है वो सतपंथ का, उसको पता है कि जीरे बाहरे 8वां अवतार तो सतपंथ में आ गया। ये साचे शनाख्त वाले जिसमें हाजर जोमा की शनाख्त है और ऐसा इल्म मिले उसमें आए, बराबर। तो आपका एक सवाल का जवाब ये है। दूसरा ये कि आपने बताया कि बुत परस्त है, तो बदन को जोना, बदन को देखने वाला बुत परस्त है। तो फरमा रहता है कि बदन ने जोनार बुत परस्त है, तो रोने पर इमाम नो इश्क हो જોઈએ, इमाम ना बदन पर नहीं पर इमाम ना रूह पर इश्क हो જોઈએ, અને જે કોઈ रूहानी इश्क राखे તે खुदा परस्त है। यानी हम जाहिर में मौला हमारा जिस्म जैसा जिस्म मुबारक लेके आया है, क्योंकि हम नूर तो निरंजन निराकार है, हम ये जाहिरी आंखों से वो नूर को नहीं देख सकते, लेकिन हम आसानी से वो नूर को पहचान सके, उसलिए वो हमारा जैसा जिस्म लेके आया है। तो पीरों ने फरमाया कि भगत कारण हरि आ गया, उसके जो भगत है उसको तारने के लिए मौला अली आए हैं। और दरियो मानखा वेश, मानखा ऐसे मनुष्य जैसा, ह्यूमन बीइंग जैसा वेश, वेश का मतलब होता है कपड़ा। तो ये नूर ने वो कपड़ा पहना है ह्यूमन बीइंग का, हमारे जैसा जिस्म का मौला ने कपड़े पहने हैं, और वो कपड़ा पहन के यानी हमारा जैसा जिस्म लेके वो ह्यूमन बीइंग बन के हमारे बीच में आया है, राइट। लेकिन वो कंटेनर है, काया कुपली मन कस्तूरी, काया है ना वो कुपली है, एक बर्तन है, बराबर है, नूर का बर्तन है, उसके अंदर जो नूर है वो इमाम का रूह है और वो नूर को हम खुदा कहते हैं। तो वो नूर को हमको पहचानना है। तो जाहिर में हम मौला के जिस्म मुबारक की अदब कदर और मोहब्बत इसलिए करते हैं, जाहिरी दीदार से भी बहुत फायदा है। मौला जब जाहिर में हमारे बीच आते हैं तो हमको पता है कि ये जिस्म मुबारक के अंदर वो नूर रोशन है। वो मौला देखते हैं तो बातूनी आंख और नूरानी आंख से देखते हैं, मौला फरमान फरमाते हैं तो नूर से फरमान फरमाते हैं, मौला हमको सुनते हैं तो नूर से सुनते हैं, मौला हमको दुआएं देते हैं तो वो इमाम के रूह के, इमाम के दिल से वो दुआएं निकलती है। तो जाहिर में मौला आते हैं तो हमारा दिल नरम होता है। एक नूर जो जाहिर में रोशन है वो हमारे बीच है, जो लिस्बन में है वो हमारे बीच आता है तो हमारा दिल नरम होता है, हमारे रोंगटे खड़े हो जाते हैं, हमारे आंखों में से आंसू आते हैं, राइट। क्योंकि हमको पता है कि जाहिरी जिस्म मुबारक के अंदर वो नूर रोशन है, बराबर। तो हम जाहिर में मौला की अदब करते हैं, कदर करते हैं, तो उसका मतलब ये नहीं है कि हम जाहिर परस्त हैं। वो जो बर्तन के अंदर, जो कंटेनर के अंदर नूर रोशन है उसकी हम अदब करते हैं। तो हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब और सब जोमे को हम खुदा बिन आलमीन कहते थे। तो हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब ने जोमा सिफारा
और मौला के जिस्म मुबारक को आसमान के अंदर मिस्र के अंदर दफनाया गया, तो हम वहां जाके सिर नहीं पटकते, हम रोते नहीं है, क्योंकि वो नूर करीम हाजिर इमाम के अंदर रोशन है। और अभी करीम हाजिर इमाम के हमारे बीच आते हैं तो लीडर मुखी कामड़िया और जमात कुछ भी अर्ज करती है तो खुदाबिन ऐसा करके अर्ज करती है। तो खुदाबिन हम जिस्म मुबारक को नहीं कहते, हम खुदाबिन नूर को कहते हैं, जो हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब और हर जुमे को हम खुदाबिन कहते थे, वही अल्फाज हम करीम हाजिर इमाम के रूह के लिए, जो इमाम का रूह है और हर इमाम मुल्ला मुतज़ली है, वो रूह को हम खुदाबिन कहते हैं, खुदा कहते हैं, खुदा का नूर कहते हैं। तो जाहिर ही हमारे बीच मुल्क होते हैं, अभी भी हम वो जिस्म मुबारक की इज्जत करते हैं, अदब करते हैं, कदर करते हैं, तो हम जाहिर परस्त नहीं है, हम रूह परस्त ही है। और दूसरी एक बात कि आपने बताया कि हम जमात खाने जाते हैं तो हम मुखी साहब के पास दुआ कराते हैं, हम बोलते हैं कि तोबो तोबो तकसीदार बंदो सरता पा गुनेगार, यानी मैं मेरी गुनाहों की तोबा करता हूँ और मैं सिर से पैर तक गुनेगार हूँ। और बाद में बोलता है या शाह, हम मौला को अर्ज करते हैं, मुखी कामबड़िया नहीं, मुखी कामबड़िया के जगह पे वो नूर मौजूद है मौला का, और मौला ने अपनी ओर से वो रिप्रेजेंटेटिव बनाए और मौला ने उनको अम्र दिया है, हुक्म दिया है। तो हम वो ध्यान में रख के वो नूर या अली या नूर, अली कौन है? नूर है, जो नूर निरंजन निराकार है। या अली या नूर मौलाना, मौला का मतलब होता है मालिक। अभी मुझे यहाँ एक बात भी कहनी थी और मौला ने आज मौका दिया कि आप लोग गुरुवार को जमात खाने गए होंगे, मेरे ख्याल से सब अमेरिका के जमात खाने में जो अभी दुआ और उसकी मायनाएं थोड़ी पढ़ाई जाती है, उसके बारे में सर्क्यूलर पढ़ाया जाता है, तो उसके अंदर एक मायना समझाई जाती है कि अरबी का इंग्लिश ट्रांसलेशन और उसकी मायना। तो वहां या मौलाना नूर मौलाना या नूर मौला शाह करीम अल हुसैनी, तो वहां या मौलाना, मौलाना अरबिक अल्फाज है तो उसका एकदम प्योर इंग्लिश ट्रांसलेशन होना चाहिए, लेकिन वो सर्कुलर में नहीं था। उसका ट्रांसलेशन ये था कि अवर मौला, तो अभी अवर तो इंग्लिश हुआ यानी हमारा मौला, लेकिन मौला तो अभी भी अरबिक वर्ड है, उसका ट्रांसलेशन वो सर्कुलर में नहीं था। तो उसकी वजह शायद ये हो सके कि वो चीज की ट्रांसलेशन करने में नहीं आया, या दूसरी बात यह हो सके कि मौला देखने चाहते हैं कि जमात में कितनी जागृति है। जमात में से कोई मुखी साहिब कामड़िया के साहिब के पास जाता है, अर्ज करता है कि मुखी बापा या कामड़िया साहिब के सर्कुलर के अंदर तो अरबी का इंग्लिश ट्रांसलेशन होना चाहिए था, तो मौला का इंग्लिश ट्रांसलेशन क्यों नहीं हुआ? जब मौलाना वर्ड आया तो सिर्फ ये बताया गया कि हमारे मौला, लेकिन अभी भी मौला वर्ड का ट्रांसलेशन नहीं हुआ। या हम तरीका बोर्ड को अर्ज करें, काउंसिल को अर्ज करें कि ये चीज का ट्रांसलेशन नहीं हुआ, तो शायद ये भी वजह हो सकती है कि मौला देखना चाहता है कि लोगों को इल्म की ओर कितनी दिलचस्पी है, और जमात में जो क्रियाएं होती है, जो सर्कुलर पढ़े जाते हैं, जो इल्म पढ़ा जाता है, उसमें हमारा ध्यान कितना है। तो ये चीजें पूछी गई है। तो वो चीज का ट्रांसलेशन नहीं हुआ मौलाना, तो उसका ट्रांसलेशन ये हुआ कि अवर मौला, हमारे मौला। लेकिन मौला का प्योर इंग्लिश ट्रांसलेशन है लॉर्ड, यानी कि मालिक, धनी, हमारे रूहानी पिता, ये इसका ट्रांसलेशन है। मौला का मालिक होता है लॉर्ड, हमारा मालिक, हमारा शहंशाह, हमारा धनी। जैसे एक औरत का शहंशाह उसका मर्द होता है, इस तरह हमारी रूह है वो एक औरत की मिसाल है, और मौला का जो रूह है, इमाम का रूह, वो धनी है, हमारा मालिक है, मौला है। तो आपने यहाँ बताया कि हम दुआ करते हैं तो या अली, तो या अली कौन है? नूर है, जो नूर निरंजन निराकार है, कार है। या अली या नूर मौलाना, यानी हमारे मालिक, हमारे धनी, हमारे लॉर्ड। या अली या नूर मौलाना शाह, और शहनशाह का शहनशाह बादशाह है। करीम यानी मोस्ट जिनरस, यानी सखी, जो कम खावे और सबको बहुत खिलावे, जो कलाम के अंदर इनका अर्थ बताया। तो वो अभी हाजिर के धनी का नाम है, और खुदा का नाम है एक करीम, जिनरस, मोस्ट जिनरस, बराबर, जो बेहद कृपालु और बेहद दयालु है। तो या अली या नूर मौलाना शाह करीम अल हुसैनी, हजरत इमाम हुसैन की आल से है। तो हम वो नूर को
सजदा करते हैं और नूर को हम गिरियाजारी और आजीजी करते हैं और शुक्राना अदा करते हैं कि जो कुछ भी हमारे जिंदगी के अंदर है तो अच्छा है, उसके लिए हम तेरा शुक्रिया